જૂનાગઢના ગિરમારમાં સિંહના શિકારથી બાળકના મોતને લઈને મયુરસિંહના પિતાને સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવી। વન વિભાગ દ્વારા પરિવારને 10 લાખની સહાય અપાઈ। ગત તારીખ 11ના રોજ આ કરુણ ઘટના બની હતી। સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પરિવારની મુલાકાત લીધી। મહેમદાવાદ મામલતદારે પણ પરિવારની રૂબરૂ મુલાકાત લીધી। તાલુકા વિકાસ અધિકારીએ પણ પરિવારને સાંત્વના પાઠવી। સરકારી તંત્ર પરિવારના દુઃખમાં સહભાગી બનતું દેખાયું। વન વિભાગે પરિવારને આર્થિક મદદ પહોંચાડી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિશન। સરકાર તરફથી મદદ આપવામાં આવી છે, પીડિત પરિવારને શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો મહેમદાવાદ તાલુકાના મોદજ ગામનો પરિવાર જૂનાગઢ ખાતે દર્શન કરવા ગયો હતો અને મયુરસિંહ નામનો 11 વર્ષનું બાળક સિંહનો શિકાર બન્યો હતો। મયુરસિંહના પિતાને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરીશું તો આજે મયુરસિંહના પરિવારના ઘરે વન વિભાગ તરફથી 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે। આજે તેઓના ઘરે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, સ્થાનિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘરની મુલાકાત લઈ પરિવારને સાંત્વના આપી હતી અને વન વિભાગ તરફથી પરિવારને સહાય અર્પણ કરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।